શહેરના એક ગીચ વિસ્તારમાં બે મિત્રો રહેતા હતા, આકાશ અને વિવેક. બંને બાળપણના સાથીઓ હતા અને તેમના સપના પણ લગભગ સરખા જ હતા, સફળ થવું, દુનિયા જોવી અને જીવનનો પૂરો આનંદ માણવો. પરંતુ તેમના સ્વભાવ અને જીવન પ્રત્યેના અભિગમમાં ઘણો તફાવત હતો. આકાશ ખૂબ મહેનતુ, સમર્પિત અને ધૈર્યવાન હતો. તે માનતો હતો કે સખત મહેનત અને લગનથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. તે દરેક કામને પૂરી ગંભીરતાથી કરતો અને ક્યારેય હાર માનતો નહીં. વિવેક તેનાથી તદ્દન વિપરીત હતો. તે બેફિકર, મોજીલો અને નસીબ પર વધુ વિશ્વાસ રાખનારો હતો. તે માનતો હતો કે જે નસીબમાં હશે તે મળી જશે, એટલે વધારે પ્રયત્ન કરવાની જરૂર નથી. કોલેજ પૂરી થયા પછી બંનેના રસ્તા અલગ થઈ ગયા. આકાશે એક મોટી અને પ્રતિષ્ઠિત કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં નોકરી શરૂ કરી. તેણે દિવસરાત મહેનત કરી અને પોતાની કાર્યક્ષમતાથી બધાને પ્રભાવિત કર્યા. વિવેકે કોઈ ખાસ પ્રયત્ન કર્યો નહીં. તે થોડો સમય અહીં તહીં નાની મોટી નોકરી કરતો રહ્યો, પરંતુ ક્યાંય તેનું મન લાગતું નહોતું. તે મોટા ભાગનો સમય મિત્રો સાથે ફરવામાં, ફિલ્મો જોવામાં અને અન્ય મોજ મસ્તીમાં વિતાવતો હતો. વર્ષો વીતતા ગયા. આકાશ પોતાની મહેનત અને આવડતથી કંપનીમાં ઊંચા હોદ્દા પર પહોંચી ગયો. તેની પાસે મોટું ઘર હતું, મોંઘી ગાડી હતી અને એક સારું જીવન હતું. તેની આસપાસના લોકો તેને સફળતાનું ઉદાહરણ માનતા હતા. બીજી તરફ વિવેકનું જીવન હજુ પણ એવું જ હતું. તેની પાસે કોઈ સ્થિર નોકરી નહોતી અને તે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો. તેના મિત્રો પણ ધીમે ધીમે તેનાથી દૂર થવા લાગ્યા હતા. એક દિવસ આકાશ અને વિવેક ઘણા વર્ષો પછી એક જૂના મિત્રના ઘરે મળ્યા. આકાશને વિવેકની હાલત જોઈને ખૂબ દુઃખ થયું. તેણે વિવેકને મદદ કરવાની ઓફર કરી, તેને પોતાની કંપનીમાં નોકરી આપવાની વાત પણ કરી. પરંતુ વિવેકે આકાશની ઓફર નમ્રતાથી ઠુકરાવી દીધી. તે હજુ પણ પોતાના નસીબ પર વિશ્વાસ રાખતો હતો અને માનતો હતો કે કોઈ દિવસ તેનું નસીબ ચમકશે. થોડા સમય પછી એક એવી ઘટના બની જેણે બંનેના જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું. આકાશની કંપનીમાં એક મોટું આર્થિક નુકસાન થયું, જેના કારણે ઘણા કર્મચારીઓની નોકરી છૂટી ગઈ, જેમાં આકાશ પણ સામેલ હતો. આકાશ માટે આ એક મોટો આઘાત હતો. તેણે પોતાની મહેનત અને આવડત પર એટલો વિશ્વાસ રાખ્યો હતો કે તેણે ક્યારેય આવી પરિસ્થિતિની કલ્પના પણ કરી નહોતી. બીજી તરફ વિવેકને એક મોટી લોટરી લાગી અને તે રાતોરાત ધનવાન બની ગયો. આ પરિસ્થિતિ જોઈને આકાશને સમજાયું કે જીવનમાં માત્ર મહેનત જ નહીં, પરંતુ નસીબ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. તે પોતાની મહેનત પર વિશ્વાસ રાખવાની સાથે જીવનના વળાંકો અને અનિશ્ચિતતાને પણ સ્વીકારવાનું શીખ્યો. તેણે પોતાની જાતને સંભાળી અને ફરીથી નવી શરૂઆત કરી. વિવેકને પણ સમજાયું કે માત્ર નસીબના ભરોસે બેસી રહેવાથી કશું મળતું નથી. તેણે પોતાના જીવનને સુધારવા માટે પ્રયત્ન કરવાનું શરૂ કર્યું અને પોતાની આવડત વિકસાવવા પર ધ્યાન આપ્યું. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં મહેનત અને નસીબ બંનેનું પોતાનું મહત્વ છે. આપણે મહેનત કરતા રહેવું જોઈએ, પરંતુ સાથે સાથે જીવનના વળાંકોને પણ સ્વીકારવા તૈયાર રહેવું જોઈએ. જીવનમાં ક્યારેક એવા પરિબળો પણ હોય છે જેના પર આપણો કાબૂ નથી હોતો. તેથી આપણે પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ અને આશા ન છોડવી જોઈએ.